કેટલાય સમયથી મારે આ રેસીપી તમારી સાથે શેર કરવી હતી, પરંતુ પાન છે ને તો મારા પપ્પાને ત્યાં છે અને ત્યાં આજે હું ગઈ હતી અને ત્યાંથી લઈ આવી છું. લીમડો પણ લાવી છું. લીમડાની પણ એક સરસ એવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો આ નાગરવેલના પાન છે, આપણને ખ્યાલ જ છે કે જેને આપણે મીઠા પાન બનાવતા હોઈએ છીએ. અને અત્યારે જુઓ, પાન એકદમ મેં કૂણા નહીં અને બહુ ભૂરડ પણ નહીં એવા લીધા છે, એટલે કે ગળા નહીં લેવાના, મીડિયમ લેવાના. ત્યાર પછી આપણે છે ને તેને ધોવાના છે. તો હળવા હાથે જો આ રીતે ઘસવાના અને તેને ધોઈ નાખવાના. અને જો બહુ ભાર દઈએ ને તો કદાચ પાન તૂટી જાય, એટલે હળવા હળવા હાથે જ ઘસીને 2-3 પાણી વડે ધોઈ નાખ્યા છે અને પછી કપડા ઉપર આપણે તેને સૂકવી નાખવાના છે. તો જો આ રીતે બધા છૂટા છૂટા પાથરી દેશું અને તેને સાઈડમાં જ આ રીતે સુકવવા દઈએ. અને આ પાન જોઈએ ને તો 13 જેટલા મેં પાન લીધા છે, પરંતુ તમે વધારે પણ ઉપયોગ કરી શકો છો. તો અડધી કલાક જેટલો ટાઈમ થઈ ગયો અને પાન પર મેં કપડાથી પણ તેને લૂછી નાખ્યા હતા, થોડા ઘણા જ્યાં મને ભીના લાગ્યા ત્યાં. દાંડલી આપણે કાઢી લેવાની છે આ રીતે. અને ત્યાર પછી છે ને અમુક માનો કે પાંદડામાં જો મારે અત્યારે કાળો ભાગ દેખાય છે, તો આવી રીતે કાઢી લેવાનો છે. એટલે આ રીતે તમારું પાન પણ જો કાળું હોય તો કાઢી લેવાનું છે. તો અત્યારે આપણે 13 પાનનો મેં ઉપયોગ કર્યો છે. તમે 15 થી 18 જેટલા પાનનો ઉપયોગ કરી શકો છો. અને જો આ રીતે આપણે દાંડલી કાઢવાની છે. અને ઘણીવાર પાંદડાના ભાગમાં જો નસ જાડી અને મોટી હોય તો ચોક્કસથી તેને કાઢી લેવાની છે. તો બધા જ પાનને આપણે નસો કાઢી લીધી છે. પછી આપણે તેને કટ કરી લેવાના છે. તો પાંદડાને નાના મોટા એક સરખા કટ કરવાની જરૂર નથી. થોડુંક નાનું મોટું થાય તો ચાલી જાય, પરંતુ આ રીતે ઝીણા ઝીણા તેને કટ કરી લેવાના છે. તો બધા જ પાનને જો આ રીતે સરખા મેં તો કટ કર્યા છે, પરંતુ આમાં એવું જરૂર નથી કે તમે નાના મોટા કટ કરો એમ. ત્યાર પછી જુઓ, એક કડાઈ લીધી છે અને તેમાં છે ને આપણે વરિયાળી ઉમેરવાની છે. તો અત્યારે જુઓ, 1 કપ ઉમેરી દીધી. પછી અડધા કપમાં આપણે 1/4 કપ ભરી છે, એટલે કે અડધી જ ભરી છે. ત્યાર પછી જે બીજો 1/4 ભાગ વધે છે તેમાં આપણે આખા ધાણા લેવાના છે. અને 2 જેટલી એલચી લઈ લેવાની છે, જેની ફ્લેવર બહુ સરસ આવે. ચોક્કસ ઉમેરજો. અને ત્યાર પછી ધીમા ગેસ પર આપણે તેને 2 મિનિટ માટે શેકી લેશું. એટલે એમાં જે કાંઈ ભેજ હશે એ પણ જતો રહેશે. એક સુગંધ પણ સરસ આવશે. તેમાં નેચરલી ઓઇલ હોય, તેની ફ્લેવર પણ બહુ સરસ આવશે. એટલે આ રીતે શેકી લેવાના છે. અને આપણે તેનો પાવડર કરવો છે ને, એટલે ભૂકો પણ ગરમ થતાં ક્રિસ્પી થશે એટલે સરસ થઈ જશે. તો જો એકદમ સરસ ઠંડી થઈ જાય પછી જ હંમેશા તેનો ભૂકો કરવો, એટલે સરસ એવું તે પીસાઈ જાય. હવે આપણે તેને પીસીને જો આ રીતે પાવડર કર્યો છે, પહેલાં પલ્સ મોડ પર કરવાનું, પછી તેને ફાસ્ટ અને થોડુંક ફાસ્ટ એવી રીતે આપણે ચલાવવાનું છે. એક ધારું નથી કરવાનું. અને તેનો પાવડર સ્મૂથ કરવાનો છે. ત્યાર પછી નાગરવેલના પાન છે, જો કપમાં ભરીને જોઈએ ને તો 1 કપ જેટલા થયા છે. અને નંગમાં 15 જેટલા તમે લઈ શકો છો. ત્યાર પછી ચપટી જેટલું કેસર જો હોય તો ચોક્કસ ઉમેરજો, તેની ફ્લેવર પણ બહુ સરસ આવે છે. હવે અહીં પાણી વગર જ તેને પીસીને જે આપણે વરિયાળીનો ધાણાનો ભૂકો કર્યો છે તેની સાથે જ મિક્સ કરી દેશું. હવે 1 કપ જેટલો ગોળનો ભૂકો લેવાનો છે. બને ત્યાં સુધી નવો ગોળ હોય ને તેનો ભૂકો લેજો, કેમ કે એ ગોળ થોડો ઢીલો હોય છે. તો આ રીતે આપણે જુઓ, નવા ગોળનો કલરથી જોઈ શકાય છે કે તે એકદમ સરસ ઉજળો છે અને મેં તેને મિક્સ કરી લીધો છે. તેમાં બાઇન્ડિંગ લાવવાનું છે. જુઓ, આ બાઇન્ડિંગ તો આમ દેખાય છે, પરંતુ તે કેવું છે, હજી છૂટું છૂટું છે. તો હવે આપણે તેમાં બાઇન્ડિંગ લાવવા અને તેનો થોડોક ટેસ્ટ મેં કર્યો એટલે મને થોડુંક ગોળ ઘટે છે, એટલે હું ફરીથી થોડુંક ઉમેરું છું. અને આમ પણ જે માપથી આપણે કરી રહ્યા છીએ ને એમાં એટલો તો ગોળ જવાનો જ છે, એટલે કે સવા કપ પ્રમાણે ગોળ, એટલે કે 1/4 કપ જેટલો ગોળ. અને સાથે 1 ચમચી પ્રમાણે આપણે પહેલાં ઘી ઉમેરી દઈએ અને તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીં જુઓ, મેં 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. અને આ રીતે જ હંમેશા તેમાં ઘી ઉમેરવાનું રહેતું હોય છે. પહેલાં 1 ચમચી ઘી અને આ ગોળ જે ઉમેર્યો તેની સાથે પહેલાં મિક્સ કરી લો. મિક્સ કરવામાં થોડોક ટાઈમ લાગે, કેમ કે એક સરખું આપણે તેમાં બાઇન્ડિંગ લાવવું છે. એટલે જ આપણે તેને ભૂકો કરીને ઉમેર્યો છે. ત્યાર પછી જુઓ, હજી બાઇન્ડિંગ નથી આવ્યું ને, એટલે ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું મેં ઘી ઉમેર્યું છે. અને હંમેશા આવી રીતે તમે બાઇન્ડિંગ લાવજો, તેમાં એકસાથે ઘી નહીં ઉમેરતા. થોડું થોડું ઘી આપણે ઉમેરતા જશું અને તેનું બાઇન્ડિંગ લાવશું. જો આ હવે આપણે બાઇન્ડિંગ ચેક કરીએ તો આમ તો ભીના જેવું લાગે છે અને એક સરખી જેવું ફીટ મુઠ્ઠી પણ વળી જાય છે. તો આ રીતે બાઇન્ડિંગ લાવવાનું છે. સેજે તેનો ભૂકો ભૂકો ન થવું જોઈએ, પરફેક્ટ બાઇન્ડિંગ આવવું જોઈએ. અને આ રીતે છે ને લાંબો ટાઈમ તે સચવાશે પણ અને સેજે ખરાબ નહીં થાય. ટેસ્ટ બહુ સરસ આવે છે. આ રીતે પરફેક્ટ બાઇન્ડિંગ છે. અને જુઓ, તેનો બોલ્સ બની ગયો છે. તો આવી રીતે આપણે બોલ્સ બનાવવાનો છે. અને ત્યાર પછી છે ને હવે આપણે તૂટી ફૂટી લેવાની છે અડધા કપ પ્રમાણે, જેનો ટેસ્ટ તો નાના છોકરા હશે ને એકવાર ચાખી જશે ને તો તૂટી પડવાના છે. જો આ રીતે મેં તેને પલ્સ મોડ પર જ થોડીક તેને ગ્રાઇન્ડ કરી છે. અને ચાલુ બંધ કરો તો પણ આવી થઈ જાય છે. એકદમ મેશી નથી કરી નાખવાની, થોડુંક કણીવાળું રહેવું જોઈએ. હવે આપણે હળવા હાથે બધું જ તેને મિક્સ કરી લેવાનું છે. વધારે પણ હજી તમે તૂટી ફૂટી ઉમેરી શકો છો, 1 કપ જેટલી તો પણ ઉમેરી શકાય છે. જો વધારે તમારે દેખાવ લાવવો હોય તો વધારે પણ તમે ઉમેરી શકો છો.
તો જો આ રીતે આપણે થોડોક ભાગ આપણે હાથમાં લઈને તેના ગોળ બોલ્સ બનાવી લેવાના છે. જો સમય આપણે વાળતા હોય ને એમ લાગે કે હજી છૂટું લાગે તો એકાદ ચમચી ઉમેરી શકો ઘી. બાકી અત્યારે પરફેક્ટ થઈ ગયો છે બોલ. અને આ છે ગોળ ધાણા, કે નવા ટ્રેન્ડ સાથે ગોળ ધાણા આવે. ગોળ ને ધાણા ખાલી ખાવામાં નથી આવતા, પરંતુ તેને આવી રીતે બનાવવામાં આવે છે. એકદમ એક એક ટીપ સાથે પરફેક્ટ તેની રેસીપી તમારી સાથે શેર કરી છે. તો તમારા ઘરમાં પણ દીકરા દીકરીની સગાઈ હોય ત્યારે આવી રીતે ચોક્કસથી ગોળ ધાણા બનાવો, એટલે મહેમાનને પણ કંઈક નવી લાગશે. અને અત્યારે ટ્રેન્ડ છે આવા ગોળ ધાણાનો. કે દિવસથી તમારી સાથે મારે રેસીપી શેર કરવી હતી. અને ખાસ કરીને નાગરવેલ છે ને, મારા પપ્પાને ત્યાં બહુ સરસ પાનની ફ્લેવર છે. એટલે હું દુકાને તો મળતા જ હોય, પરંતુ મારે આ પાનને બનાવવી હતી. હવે જો આ રીતે પણ તમે તેને કરી શકો છો, કે ટોપરાનું સૂકું છીણ હોય ને તેમાં તમે રગદોળી દો ને એને, એટલે જો એકદમ સરસ કોટિંગ થઈ જાય છે. ઇવન કે જ્યારે ઉનાળો હોય ત્યારે ઘી બહાર આવતું હોય તો આ એ પણ બિલકુલ નહીં થાય, અને ટોપરું છે ઘીને શોષી લેશે ને ડ્રાય થઈ જશે. અને શિયાળામાં તો એટલા સરસ કઠણ થઈ જતા હોય છે. તો ખાસ ટ્રાય કરજો આ નવા ટ્રેન્ડિંગના ગોળધાણા, બહુ જ ટેસ્ટી બને છે. ઇવન કે અત્યારે ઉનાળામાં તો તમે એમને ખાશો ને તો પણ શરીર માટે બહુ ઠંડકવાળા છે. અને ગુજરાતી દીકરા દીકરીઓની સગાઈ હોય ને ત્યારે ગોળધાણા છે ને એક સમૃદ્ધિનું પ્રતીક છે. કેમ કે ગોળ છે એની મીઠાશ છે ને, બધા બંને પરિવારમાં છે ને એની મીઠાશ મળી જાય, એ માટે ગોળધાણા ખાવામાં આવે છે. એક રસમ છે ગોળધાણાની. અને જો પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે અત્યારે, આમ તરત જ તાજે તાજા બનાવે છે એટલે સેજ તમે ડાર્ક કલર લાગે. થોડાક સુકાશે ને એટલે કે ઘી બધું જ એમાં એબ્ઝોર્બ થઈ જશે ને, એટલે એકદમ મસ્ત પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે. અને તમે જોઈ શકો છો કે આ રીતે પેલા ગોળધાણા ખવાતા, હવે આ રીતે બનાવજો.